करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભાવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ। છેલ્લું સૂત્ર છે આપણું માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય। એ સૂત્રમાં અંતિમ ધાતુ અંતિમ લકારમાં વિધિલિંગ લકાર આત્મનેપદ પ્રત્યયો અને રૂપ સિદ્ધ કરવાના બાકી છે। પીના પ્રત્યયો हाँ सर। हाँ सर। आत्माने पदमा विधिलिंग आत्माने पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે તમાં લિંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે અને ત હોવાને કારણે સુક્તિતો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે ઈ અને ત લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને ત હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે ઈય અને આતામ ય હલંત છે અને પરમાં આ છે તો આ યમાં ભળી જતા ઈયતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે। લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને રન લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈરન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્માહ સૂત્ર રોકી લે છે। સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અજનુનાસિક ઇથી સંજ્ઞા। હલંતર ખર વસાનયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે। લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને થ હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે ઈય અને થાહા લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને થ હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે ઈય અને આથામ ય હલંત છે અને પરમાં આ છે આ યમાં ભળી જતા ઈયથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને ધ્વમ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ ધ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ઈટોત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે। તપરસ તત્કાલસ્ય સૂત્રથી જતો રહેશે એટલે અ રહેશે। લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને પરમાં ય હલંત છે અને પરમાં અ છે અ યમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વહી અને મહી બંનેમાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને વહી અને ઈય અને મહી લોપો વેરવલી સૂત્રથી બંનેમાં યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે। આમ ઈત ઈયાતામ ઈરન ઈથાહા ઈયાથામ ઈદ્વમ
ઈય, ઈ વહી અને ઈ મહી પ્રત્યયો બનશે. બરાબર છે. તમારી સામે દેખાય છે સૂત્રો અને પ્રત્યય. તો પ્રત્યય બની ગયા ઈત, ઈયતામ, ઈરન, ઈથાહા, ઈયથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી. આ પ્રત્યયો છે દંત, અનદંત અને અભ્યસ્ત. આ ત્રણેય અંગ માટે એક સરખા છે. એટલે પરસ્મય પદમાં ત્રણેય માટે જુદા હતા, 9 જુદા હતા, તે અહીંયા નહીં થાય. તો આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે તાન, અનુનાસિક, સ્વરિત. જગદીશ. સર અર્જુન બોલો. શાન હતું સર? અરે હા સર. હમ શાનમાં નમાં રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એથી ઇતકરણ કરીશું એટલે શાન. માન બદ દાન શાન બેવ દીર્ઘાશ્ચ અભ્યાસ છે સૂત્રથી શાન પ્રત્યય લગાવીશું. સન્માન હલન છે તો હલંત્યામ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તશે લોપ દશનામ લોપ. પરમાસન પ્રત્યાહાર છે તો સંજ્ઞાંગો સૂત્રથી એક કાચ ધાતુને ચિત્વ કરીશું એટલે શાન શાન અને સૌ. સલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે સાસાન સૌ. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે સસાન સૌ. સંયત સૂત્રથી ઇકાર કરીશું પૂર્વ અભ્યાસમાં એટલે સિતાન સૌ. અને માનબદ દાન શાન ભ્યો દીર્ઘાષ્ટ અભ્યાસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઇકાર કરીશું એટલે સિતાંશ. નશ્ચ પદાંત જલી સૂત્રથી અપદાંત એવા નકારનો અનુસ્વાર કરીશું એટલે સિતાંશ. કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. શબ્દમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી અને શનું લક્ષક તદ્ધિતે સૂત્રથી ઇતકરણ કરીશું. તશ લોપ અદશનમ લોપ. સમા રહે અ અને વિક્રમ પ્રત્યયમાં વધેલો અ અતો ગુને પરરૂપ એક રૂપ કરીશું એટલે અંગ બનશે સિતાંશ. વિધિની નકાર આત્મને પદ માં પ્રથમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે તવ. તવમાં લિયંગ સિયોટથી સિયોટનો આગમ કરીશું અને પરમા તકાર હોવાથી સુટ તીથો સૂત્રથી સુટનો પણ આગમ કરીશું. બંનેમાં ટહલન છે અને સમા રહે ઉચ્ચારણ અર્થે છે તો તેનું ઇતકરણ થઈ જશે. અને લિયંગ સલોપો અનંતથી અંતમાં નહીં હોય તેવા સનો પણ લોપ કરીશું. અને લોપો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ કરીશું એટલે ઈ ત પ્રત્યય બનશે. સિતાંશમાં સમા રહે અ અને પ્રત્યયમાં ઈ છે તો આદ ગુણ સૂત્રથી ગુણ એ કરીશું અને તેને અંગ અને પ્રત્યય સાથે જોડતા સિતાંશે તવ એવું રૂપ બનશે. સહ સિતાંશે તવ તેને નિર્દેશ કરવો જોઈએ. દ્વિવચન. ધાતુ છે સાન, અનુનાસિક, સ્વરિત. કર્માભાઈ. ઉપદેશ से अच अनुनासिक इत ए सूत्रથી अनुनासिक अनुलोप तस्य लोप अदर्शनम लोप. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી નનો લોપ એટલે શ.
સંન્યંગો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે શાન શાન પરમાશ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે સાસાન પરમાશ. રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે શશાંશ. અને સંન્યતઃ સૂત્રથી હસ્વ ઈકારનો આદેશ એટલે શીશાંશ. અને માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર એટલે શીશાંશ. નચ અપદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે શીશાંશ. અને કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનોલોપ અને લસકવા તદ્ધિતિ સૂત્રથી સનોલોપ થતા અ વિકરણ પ્રત્યયનો અ અને સમા રહેલો હતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા શીશાંશ. મૂળ પ્રત્યય આતા લિયંગ શિયુક્તિ શિયનો આદેશ ત હોવાને કારણે સુરતી થો. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સ્તનો લોપ. અને ય હોવાને કારણે લોપો વિયરવલી સૂત્ર લાગશે નહીં ને જોડતા પ્રત્યય બનશે ઈયાતામ. અને આદ ગુણ એ સૂત્રથી ઈનો એ એટલે જોડતા શિશાંશેયતામ તૌ શિશાંશેયતામ. તે બે નિર્દેશ નિર્દેશ કરવું જોઈએ. તે બે નિર્દેશ કરવું જોઈએ. બહુવચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક ઇતિ શાન અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય. સન્યંગો સૂત્રથી દ્વિત્વ કરશું માટે શાન શાન. અને સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરશું માટે સ. અને હલાદી શેષથી એક હલનો લોપ કરીશું માટે શા શાન સ. રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે શ શાન સ. અને સંન્યતઃ સૂત્રથી અકારનો ઈકાર કરીશું માટે શ્રી શાન સ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી રસ્વનો દીર્ઘ કરીશું માટે શ્રી શાન સ. ન હોવાને કારણે નનો અનુસ્વાર કરીશું માટે નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર શ્રી શાન સ. અને વિકરણ પ્રત્યય છે શપ. સપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત્યથી સંજ્ઞા કરશું માટે વિકરણમાં રહેલો અ અને સમા રહેલો અ અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું. પ્રત્યય છે જ. જમા જસ્ય રન સૂત્રથી રન કરીશું. અને લિંગ સિયુટ સૂત્રથી સિયુટ નું આગમ કરીશું. અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સનો લોપ કરીશું. અને લોપો રોરવલી સૂત્રથી યનો લોપ કરીશું માટે ઈ રન. અને આત ગુણથી ઈનો એ કરીશું માટે એ રન. સી સાન સે રન. તે સીસાન સે રન. તે બધા નિર્દેશ કરવો જોઈએ. તે બધાએ નિર્દેશ કરવો જોઈએ. બરાબર છે. તો 3 થઈ ગયા. શીશાંશેત, શીશાંશેયાતામ, શીશાંશેરન. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. પ્રહલાદ. હા સર. ઉપદેશે અજ અનુનાસિક ઈત્કરણ થશે એટલે શાન. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય રાખશે. સનની નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શન લોપ સન. સનાદિ પ્રત્યય પરમો હોવાથી સંયંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે શાન શાન સ. હલાદિ શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે શા શાન સ. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી અભ્યાસમાં રહેલ આકારનો અકાર થશે. ત્યારબાદ સંન્યતઃ
એ સૂત્રથી અભ્યાસમાં રહેલ અકારનો રસ્વ ઈકાર થશે. સી સા ન સ માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે. સી સા ન સ નચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે સી સાન સ. ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લશક્વ અર્થધિતે સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શન લોપ અ રહેશે. અ જે છે અંગમાં ભળશે એટલે સી સાન સ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ વિધિલિંગ લકાર આત્મનેપદ મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં ખાસ પ્રત્યય છે. તેમાં લિંગ શિયુટ એ શિયુટ નો આગમ થશે અને પાછળ થકાર હોવાના કારણે શૂટ તીઠો હો શૂટ આવશે. ત્યારબાદ લિંગ સલોપો અનંતસ્ય અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈ થા સ. ત્યારબાદ સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે સસ જુસો રૂહુ થી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિક ઈથી કરણ થશે અને ખર અવસાનાયો વિસર્જન્યા એ સૂત્રથી વિસર્ગ થશે એટલે ઈ થા હા એવો પ્રત્યય બનશે અને આત ગુણ એ સૂત્રથી ઈ નો એ ગુણ થશે. સીસાન સ સીસાન સે થા હા એવું પદ બનશે. સુક્તિ અંતમ પદમ સીસાન સે થા હા ત્વમ સીસાન સે થા હા તારે નિર્દેશ કરવો જોઈએ. બરાબર છે પ્રહલાદ. પેલા હા સાહેબ. જક્ષીને ફોન કર. હા સાહેબ એટલે ઓમ બીજા ફોન માંથી કરું સાહેબ. ઓમાંથી કરવા જશું તો પછી ફરી જોડાવાશે. જોડાવાશે ને ચાલુમાં બી થશે પણ કદાચ અવાજ આવશે. કઈ નહીં બીજામાંથી કર. તો ચાલુ માંથી કરશે તો પણ અવાજ નહીં આવે. અચ્છા. વાંધો નહીં કરી શકાય. આવીએ દ્વિવચન. મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે સાન અનુનાસિક સ્વરિત. હેતલ. હા સર. ઉપદેશ અનુનાસિકરણ કરશું એટલે શાન. માનબદ્ધ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસ સન નાની હલંત દીપકરણ કરશું રહેશે સ. સંન્યંગોથી ધાતુમાં દ્વિત્વ કરશું. શાન શાન પરમશ હલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલને છોડીને બીજા હલનો લોપ કરીશું એટલે શા શાન પરમ શ. હસ્વથી આકારનો અકાર કરીશું એટલે શ શાન પરમ શ. સંન્યતથી અકારનો ઈકાર હસ્વ ઈકાર એટલે સી શાન પરમ શ. માનબદ્ધ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી હસ્વનો દીર્ઘ કરશું એટલે સી શાન પરમ શ. નશ્ચ પદાંતસ્ય જલીથી નનો અનુસ્વાર કરીશું એટલે સી શાન પરમ શ. કર્તરી સફ વિકરણ અને હલંતર સૂત્રથી શનિ દશક પદ્ધતિકરણ કરશું રહેશે અ સનો અ અને વિકરણનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું. ઈશાંશ મૂળ પ્રત્યય છે આથામ. આથામ ની અંદર લિંગ શિવથી સિંહ નો આગમ. છૂટી થો લાગશે થ હોવાથી અને આગળ હવે લિંગ સલોપો અનંત્ય છે અંતે ની હોય એવા બંને સનો લોપ કરીશું એટલે પ્રત્યય બનશે યાથામ. એનો ગુણ એ કરીશું આપણે આ જ ગુણથી એટલે તિશાંશે યાથામ યુવામ તિશાંશે યાથામ. તમારે બે નિર્દેશ કરવો જોઈએ. બહુવચન. વાત કરી સાહેબ ગાડીમાં છે એટલે કે 30-40 કિલોમીટર છે બાકી પહોંચી જવું તો કે જુનાગઢ આવતીકાલથી જોડાઈ જશે. બરાબર. આપણે તો ચાલુ ગાડીમાં પણ વાંધો આવતો નથી. આવીએ બહુવચન.
ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. અર્જુન. હા સર. ઉપદેશ અનુનાસિક શાન માન બધા સ્થાન બે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી શાન પ્રત્યે લાગશે નહીં હાલત લોપ થશે. શાન શાન સ હલાદી શેષ સૂત્રથી નાનું લોપ થશે એટલે શા શાન સ. રસ્વ સૂત્રથી સ શાન સ. સન્યત સૂત્રથી રસ્વ લાગતા સી શાન સ. માન બદ્ધ દાન સાનભે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દીર્ઘ લાગતા સી શાન સ. નશ્ચ પદાંત જલેથી નાનો અનુસ્વાર થતા શેષાંત સ. કર્તારી શબ્દ પાની હાલાંક સૂત્રથી અને શનિ લસો થતી લોપ થતા અતુગુણ પરોવી થતા અસમા પડી જાય છે શેષાંત સ. પ્રત્યય છે ધ્વમ. લિંગ યુવતી સ ઈય અને લોકો વેરવાથી અનુલોપ થશે અને લિંગ સ્વરૂપોથી સનુલોપ થશે એટલે રહેશે ઈ ધ્વમ. આદ ગુણેથી ઈનો એ થશે એટલે એ ધ્વમ. યુયમ શેષાંત સે ધ્વમ. તમારે બધાએ નિર્દેશ કરવો જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા. ઉપદેશ છે અજરનાસિક ક્રાંતિ ઈટ ક્રાંત હશે એટલે શાન. માન બદ દાન શાન બે દીર્ઘાશ્ચ અભ્યાસથી શાન લાગશે. હલત્યામ સૂત્રથી નન ઈટકાંત થશે એટલે શાન. શાન સ. સંયંગોથી દ્વિત્વ થશે એટલે શાન શાન સ થશે. હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે સા શાન સ થશે. હસ્વ સૂત્રથી સશાન સ થશે. સંયતથી શિશાન સ થશે. માન બદ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી શિશાન સ થશે. ન હોવાને કારણે નસ્ત્ય પદાંત તસ્ય જલિથી નાનો અનુસ્વાર થઈ જશે શિશાન સ. કર્તરી સપ લાગશે. પાની હલંત્યામ સૂત્રથી ઇત્ક્રાંત થશે. લની શનિ લસક પદ્ધતિથી ઇત્ક્રાંત થશે. સમા અને વિક્રાંત પ્રત્યયમાં એટલે અતગુણથી પરોપ એક રૂપ થઈ જશે એટલે શિશાન સ. અને ઉત્તમ પુરુષનો એક વચન પ્રત્યય છે ઈટ. ઈટો અટ થી અ થઈ જશે આખંડ. ઇન્દ્ર હા. થાય છે લિયંગ સ્વીટ લાગશે. લિંગ સલોપ અંત્ય ના આવે તેવા સના લોપ થશે. જોડી દેતા ઈય પ્રત્યય લાગશે અને 8 ગુણથી એ થશે. જોડી દેતા શિશાન સે ય અહમ શિશાન સે ય. મારે નિર્દેશ કરવો જોઈએ. દિક્કત કેમ આવે છે રવિન્દ્ર? શું અવાજ બહુ આવે છે. ખાના આવતો છે. પાણી ઉકળતું હોય એવું થાય. એ તો લેવું પંખાનો અવાજ આવે પંખાનો સર. પંખા ના આવે. ઓકે. દ્વિવચનમાં આવી જઈએ. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. સુરેશ.
अनुनासिक अनि उपदेशे अजनुनासिक ईद सूत्रથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે શાન રહેશે. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ્છ અભ્યાસસ્ય સૂત્રથી સંલાગ સન્મોન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલો એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે સાસાન થશે. રસ્વ સૂત્રથી સત્સાન થશે. શન્યત સૂત્રથી અકારનો રસ્વ ઈકાર થશે એટલે સીસાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ્છ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થઈ જશે એટલે સીસાન. નશ્ય પદાંત્યસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે સીસાન. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. સમા છે અને વિકરણ ન હોવાના કારણે અતોગુણેથી પૂર્વ પ્રયોગ એકરૂપ થઈ જતા સીસાંશ. પ્રત્યય છે વહી. લિયંગ સિયુડથી સિયનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યશ સૂત્રથી અંત્યના યવત્યાસકાનો લોપ થઈ જશે. લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ વહી. પ્રત્યય આદગુણ સૂત્રથી એ થશે. ઈનો એ થશે. જોડી દેતા સી સાન સે વહી. આવામ સી સાન સે વહી. અમારે બે નિર્દેશ કરવો જોઈએ. અંતિમ ભવતી ધાતુ છે શા ન અનુનાસિક સ્વરિત. ઉપદેશ અજનુનાસિક ઈદથી અનુલોપ થશે એટલે સ્થાન રહેશે. માનબદ્ધ દાન સ્થાન દીર્ઘશ્ચ અભ્યાસ. માનબદ્ધ દાન સ્થાન દીર્ઘશ્ચ અભ્યાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. એનાથી સન પ્રત્યય લાગશે. સન નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એ સંન્યંગો સૂત્રથી સાન સાન થશે દ્વિત્વ થશે. પછી હલાદી શેષથી અભ્યાસમાં નનો લોપ થશે એટલે સા સાન સ થશે. પછી હલાદી શેષથી રસ્વ રસ્વ સૂત્રથી સાન થશે. સંન્યતઃ સૂત્રથી સીસાન સ થશે. અને માનબદ્ધ દાન સાન દીર્ઘાશ અભ્યાસ છે એ સૂત્રથી દીર્ઘ સીસાન સ થશે. પછી નસ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે. કર્તરી સફ વિકરણ પ્રત્યય લાગશે. પ્રત્યય છે અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. પછી લિયંગ સિયુડથી સિયનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી સનો લોપ થશે. લોપો વ્યોરવલી સિયનો લોપ થઈ જશે અને આદગુણ સૂત્રથી ઈનો એ થઈ જશે. વયમ ઈશાંસી વયમ સુશાંસી વહી અમારે બધાએ નિર્દેશ કરવો જોઈએ. શિલ્પા જગદીશ. નહીં જગદીશ. કર્માભાઈ. सह शिशांशे सह शिशांशेत तौ शिशांशेयतां ते शिशांशेरन् त्वं शिशांशेथाः युवां शिशांशेयथां यूयं शिशांशेत्वम् अहं शिशांशेय
आवाम शिशांशे वही वयम शिशांशे मही। सुरेश सह शिशांसेत तौ शिशांसे याताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसे याथाम यूयं शिशांसे ध्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। नंदनी हाँ सर। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाताम यूयं शिशांसेध्वम् अहं शिशांसेय आवां शिशांसे वही અને વયમ શિશાંસે મહી। टीना हाँ सर। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेध्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। पायल हाँ। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेत्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। बाजू में हाँ। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेत्वम् अहं शिशांसेयम् आवां शिशांसे वही वयं शिशांसे मही। प्रहलाद हाँ साहेब। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेध्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। हेतल हाँ सर। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेध्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। फतेह हाँ सर। प्रथम पुरुष एक वचन सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन्। मध्यम पुरुष एक वचन त्वं शिशांसेथाः युवां शिशांसेयाताम यूयं शिशांसेध्वम्। उत्तम पुरुष एक वचन अहम शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। फतेह हाँ। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेत्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। रविंद्र हाँ। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेध्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। ज्योत्सना हाँ सर। सह शिशांसेत तौ शिशांसेयाताम ते शिशांसेरन् त्वं शिशांसेथाः युवां शिशांसेयाथाम यूयं शिशांसेध्वम् अहं शिशांसेय आवां शिशांसे वही वयं शिशांसे मही। चांदनी हाँ साहेब। स शिशांसेत तौ शिशांसेयताम
તે શિશાંશેરन् ત્વં શિશાંશેથઃ યુવાં શિશાંશેયથા યુવં શિશાંશેત્વં અહં શિશાંશે આવાં શિશાંશેવહિ વયં શિશાંશેમહિ. પ્રથમ પુરુષ એક વચન ચાંદની. અહમ શિશાંશે. પ્રથમ પુરુષ, ઉત્તમ પુરુષ નહીં. પ્રથમ પુરુષ. સ શિશાંશે. ફરી સહ સહ શિશાંશે. સહ શિશાંશેત. તો આખો બોલો. સહ શિશાંશેત. ઉત્તમ પુરુષ એક વચન. સ શિશાંશેત. ઉત્તમ. ઉત્તમ પુરુષ. અહમ શિશાંશેય. ય આખો. અહીં કોઈ બાકી? શિલ્પા. શિલ્પા. ઓકે, તો સૂત્રની વિદાય કરીએ. ટેમ્પરરી, સમય પૂરતા. બરાબર છે. જીવનમાંથી નહીં, આ જીવન જન્મો જન્મ બરાબર છે રાખવાનું છે. ભયબંધી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય. હવે દ્વિત્વાભ્યાસ કાર્ય ગઈકાલે થોડીક ભૂમિકા બાંધી હતી એ પ્રમાણે જુહોત્યાદિ ગણ, ત્રીજો ગણ જુહુ, અરે હુ ધાતુ છે, અરે જુહોતી આખું. ગઈકાલે તમને મેં એક સૂત્ર આપણું આપ્યું હતું જેમાં ધાતુઓ આવી ગયા હતા. 24 ધાતુઓ. કેટલાને યાદ છે? હાથ ખાલી નિર્દેશ કરે તો ખબર પડે. કેટલાને યાદ છે? અદ્રશ્યને તો કશું દેખાશે નહીં. અદર્શન લોપાને હેતલ. સર બોલતા નહીં ફાવતું બધા એક હાથે. મહાગહા દાદા કી બી ભૂપ્રુ ભૂપ્રુ રૂ રૂબ્રુ સુઘ્રુહ્યુ ઓહ્યુ. બોલતા નહીં ફાવતું સર. પાયલ. સર મને કીધું. હા, મહાગા દાદા કી વિહરી સુગૃહ્રુ ના ના રૂપ્રુ સુગૃ હુહ્રુ વસ્તન ચતુર્થી નિજ વિજય ચતુર્થ. પસતા નથી. યા કોઈ પ્રહલાદકાર હતા? ના સાહેબ, હજી થોડું સમજાશે ને પછી ખ્યાલ આવશે. ઓકે, તે સિવાય કોઈ? ઉચ્ચારણ સર કરાવું ફરથી એક બે વખત એટલે ખ્યાલ આવી જાય. કરીએ તો જુહોત્યાદિ ગણમાં એટલા માટે જતા રહીએ છીએ કે દ્વિત્વાભ્યાસ કાર્ય આવે છે. બરાબર છે. એના કારણે આપણે ત્યાં જતા રહીએ છીએ જેથી આપણને સરળતા રહે. બરાબર છે. તો 24 ધાતુઓ છે. હકારાદિ ક્રમમાં મોટા ભાગે લઈએ છીએ. એમાં અકારાંત કોઈ નથી, આકારાંતથી શરૂ થાય છે. આકારાંતથી. બરાબર છે. 6 શરૂઆતના આકારાંત છે. મહા ગાહા મહા ગાહા દાદા. બરાબર છે. અને પછી કીભીરી 3 6 3
અને થી 7 છે. 7. 7 છે. હા, એમાં આપણે રૂ પ્રુ ભ્રુ શ્રુ ઘ્રુ અને હુ ભ્રુ આ ઉચ્ચારણ સરખું આવે એટલા માટે મેં ત્યાં બેસાડ્યા છે. પ્રક્રિયા વખતે અલગ અલગ પડી જશે. અને એ પછી હલંત છે. ભસ સહલંત, ભસ ધન ન હલંત, જન ન હલંત અને ધીસ ભસ ધન જન ધીસ. ભસ કૂતરું ભસે ને એટલે ભસ. પછી ધન, એના વગર આપણે ચાલતું નથી. જાણે કે જીવનમાં એ જ મેળવવા આવ્યા છીએ. પછી જન, આપણે બધા જન. ભસ ધન જન ધીસ. જનને જ ધનની જરૂર પડે નહીં, બીજાને નહીં પડતી. ધીસ અંગ્રેજી ધીસ આ બરાબર છે. ભસ ધન જન ધીસ. પછી નીચ, કોણ? નીચ. નીચ હું. આ સેવા નહીં થતા. નીચ. વીજ, નિજ વિજ. નિજ જ હલંત, બીજમાં પણ જ હલંત. નિજ વિજ, વિજ વિજ. વિષ, વિષ અને તુર. નિજ વિજ વિષ, વિષ ઝેર અને તુર તુરુ. તુરો રસની ખબર છે? તો બરાબર. આમલ, આમળું. અચ્છા, તો મહાગા દાદા ભીરી રૂપરૂભ્રુ શ્રુઘ્રુ હુહ્રુ ભસ ધન જન ધીસ નિજ વિજય વિષ તુર. પ્રહલાદ, બરાબર? ઓકે. 10મો પાઠ છે જુહોત્યાદિ, ત્રીજો ગણ. બરાબર છે. 1 4 6 10 ગણ જે છે એ અદંત અંગ બને છે વિકરણ પ્રત્યય લગાવતા. બાકીના 6 ગણ અનદંત છે. એમાંથી અનદંતનો જ એક ભાગ જુદો પડે છે, જેને આપણે અભ્યસ્ત અંગ કહીશું. અભ્યસ્ત અંગ કહીશું. બરાબર છે. અભ્યસ્ત અંગ નો તફાવત શું થશે? તો કે દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. અભ્યસ્ત અને અભ્યસ્તની વ્યાખ્યા તમને ખબર છે. ઉભે અભ્યસ્તમ. બરાબર છે. તો લટ લોટ લંગ અને વિધિલિંગ. સાર્વધાતુક તિંગ પ્રત્યય. સાર્વધાતુક તિંગ પ્રત્યય. અને સાર્વધાતુક તિંગ પ્રત્યય 4 લકારને લાગે ત્યારે વિકરણ પ્રત્યય અવશ્ય બેસે છે. અચ્છા, ત્રીજા ગણનો વિકરણ પ્રત્યય સૂત્ર છે જુહોત્યાદિભ્ય શ્લોહ 2 4 75. સૂત્ર નંબર છે 2 4 75. કન્ફર્મ છે આ સૂત્ર? જુહોત્યાદિભ્ય શ્લોહ. ઓકે, એમાં કોઈ અર્થ નથી વિશેષ, પણ જુહોતિ આદિ, આદિ એટલે વગેરે. જુહોતિ ધાતુ છે, જુહુ ધાતુ બનશે. આદિભ્ય વગેરે પંચમી વિભક્તિ છે, બહુવચન છે. શ્લુહ, શ્લુહ જે છે એ સપત છે, એનું રૂપ બન્યું છે. સાથે સાથે શ્લુ જ્યારે લાગે છે ત્યારે એનો લોપ થાય છે. ત્યારે એનો લોપ થાય છે. પ્રત્યયસ્ય લુક શ્લુલુપ, આવું કંઈક સૂત્ર છે, હું તમને બતાવીશ પછી પાછું. પણ લોપનો એક અર્થ બતાવનારું શ્લુહ, અને સાથે શ્લુ જ્યારે લાગે વિકરણ પ્રત્યય ત્યારે દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. પણ એ દ્વિત્વાભ્યાસ કાર્ય કરવા માટેનું સૂત્ર અલગ છે, શ્લૌ સૂત્ર છે.
પહેલા તો આપણે વિકરણ પ્રત્યયનું સૂત્ર યાદ રાખવું પડશે. જુહોત્યાદિભ્ય શ્લુહુ. બરાબર. અત્યાર સુધી આપણે કર્તરી શપ કરતા હતા. 3 1 68. એ કોમન છે, સાર્વજનિક છે વિકરણ પ્રત્યય. બરાબર. શ્લુનો અર્થ લોપ પણ થાય છે. શ્લુનો અર્થ લોપ પણ થાય છે. બીજો અર્થ કરીશું જ્યાં શ્લુ લાગશે વિકરણ પ્રત્યય, ત્યાંની સપનો જ ભાગ છે. સપનો જ શ્લુ બન્યું છે, એક જ છે. તો એ સપનો લોપ કરવાનો છે. લોપ કર્યા પછી જ્યાં શ્લુ લાગે છે ત્યાં શ્લવ સૂત્રથી શ્લુનું જ રૂપ બન્યું છે શ્લવ. શ્લુનું જ રૂપ બન્યું છે શ્લવ. એનાથી દ્વિત્વ કાર્ય કરવાનું છે. લખ્યું છે શ્લવ પરે યસ્ય ધાતોઃ દ્વિત્વમ ન કૃતમસ્તિ તસ્ય યથા નિર્દિષ્ટમ દ્વિત્વમ ભવતિ. શું કહે છે? શ્લુ વિકરણ પ્રત્યય પરમાં હોય ત્યારે જે ધાતુનો દ્વિત્વ ન કર્યો હોય તો તેનો નિર્દેશ પ્રમાણે યથા નિર્દિષ્ટમ દ્વિત્વ કરવાનો થાય છે. બરાબર છે. આવું કેટલામાં આવશે? 24માં. 24 સિવાય પણ છે બીજા અદાદિગણમાં છે 7. જક્ષા જક્ષિત્યાદિભ્ય ષઠ. એમાં દ્વિત્વ કર્યા વગર પણ દ્વિત્વ ગણી લેવાનું આવશે. એટલે કદાચ આ 24 પૂરો કર્યા પછી એને કદાચ લઈ લઈશું તો ત્યાં પાછો વિકરણ પ્રત્યય બદલાશે અદાદિગણનો. ત્યાં પણ લોપ જ થાય છે. એ પછી લઈશું અંતે કદાચ. અચ્છા, તો દ્વિત્વ એટલે શું? એક સામાન્ય હુ ધાતુ છે. ધારો કે ઔપદેશિક અવસ્થામાં અલગ થશે. હુહુ, જુહુ, મા છે તો મામા, એટલે હુહુનું જુહુ થશે આગળ જતા. માનું મા અંગ ધાતુ છે. પેલો મા અંગ લઈશું, સાથે એક એનો ગણ પણ એક જુદો આવે છે 3 ધાતુઓનો. ત્યાંથી આપણે શરૂઆત કરીશું, પણ એ 3 માંથી પેલો મા અંગ આવશે. મહાગા દાદા. બરાબર છે. મામામાંથી મમા થશે. હજી આગળ વિકારો આવશે. હા ધાતુ છે, ઔપદેશિકમાં અલગ છે તો હા નું જહા થશે વગેરે. એક એક આપણે લઈશું. ઉભય અભ્યસ્તમ જાણીએ છીએ. ઉભય અભ્યસ્તમ જાણીએ છીએ 6 1 5. છઠ્ઠા અધ્યાયમાં શરૂઆત નું પ્રકરણ જે છે 11 કે 12 સૂત્રો છે, કદાચ 12 છે. એ કોના છે? દ્વિત્વના છે. અભ્યાસના પાછા જુદા છે. ઓકે, તો 24 ધાતુઓ જે છે એને આપણે અભ્યસ્ત અંગ તરીકે સંજ્ઞા કહીશું. અભ્યસ્ત, ઉભે અભ્યસ્તમ, ઉભે અભ્યસ્તમ. પરિવર્તન શું આવશે? અભ્યસ્ત અંગમાં પ્રત્યયો. પ્રત્યય તો આપણે સાધીએ છીએ એના એ જ રહેવાના છે 4 4 લકારમાં. પણ અભ્યસ્ત અંગમાં શું પરિવર્તન આવશે? તો પરિવર્તન એ છે કે લટ લકાર વર્તમાને લટ. તો એમાં પરસ્મય પદ પ્રથમ પુરુષ બહુવચન લટ લકાર, જેને આપણે શું કરતા હતા? વર્તમાન લટમાં જીનો અંતિ કરતા હતા. અંતિ અહીંયા છે. મારું કર્સર દેખાય છે ને? ઓકે, તો અંતિ પ્રત્યયના સ્થાને શું થશે? અતિ થશે. એ સૂત્રથી લાવીશું આપણે, એમને એમ નહીં લાવીએ. તો અંતિની જગ્યાએ અતિ થશે. પછી આત્મને પદમાં અંતે જે છે એની જગ્યાએ અતે થશે. તો એ વર્તમાન લટમાં આટલું પરિવર્તન આવશે. લંગ લકાર જે છે અનધ્યતને લંગ વ્યસ્તન ભૂતકાળ, એમાં પ્રથમ પુરુષ બહુવચન અન હતો લાવતા હતા, એની જગ્યાએ ઉહુ આવશે. બરાબર છે. પરિવર્તન જે છે સૂત્ર પણ જોઈશું આપણે.
પછી આત્મને પદમાં અંતની જગ્યાએ અત થશે. બે નું પરિવર્તન આવે છે. કેમ? અભ્યસ્ત અંગ છે અને એ અભ્યસ્ત અનદંતનો જ એક ભાગ છે, પણ દ્વિત્વ અભ્યાસ કાર્ય થાય છે. લોટ લકાર ત્રીજો, એમાં પણ પ્રથમ પુરુષ બહુવચનમાં અંતુ કરતા હતા પરસ્મય પદમાં, એની જગ્યાએ અતુ કરીશું, અતુ. અને આત્માને પદમાં અંતામ કરતા હતા, એની જગ્યાએ અતામ, એની જગ્યાએ અતામ. આટલું પરિવર્તન છે. અને વિધિલિંગ લકારમાં 9 નું પરિવર્તન છે, આપણને ખ્યાલ છે. પરસ્મય પદમાં યાત યાતામ યુહુ, બરાબર છે. અને આત્મને પદમાં કોમન 3 બરાબર છે. એટલે આટલું આપણે પરિવર્તન આવશે પ્રત્યયોમાં. પછી સર પેલું ઈતામ કરતા ત્યાં માતા રહેશે ને, તો એ હસૂત્ર નહીં લાગે. અનદંતના કારણે રહેશે. આતામ અને આથામ. હા, હમ. એ અનદંતનો અભ્યસ્ત ભાગ છે, એટલે એ પણ આવશે. બીજા 2 પરિવર્તન આવશે, આતામ અને આથામમાં. પછી ધાતુ પાઠમાં, એટલે ચોથો પાઠ અષ્ટાધ્યાયી સહજબોધ, એમાં જે ધાતુઓની યાદી આપી છે 6 ક્રમમાં, એટલે આપણે એ તો પાછા જોઈશું જ. જ્યોત્યાદિગણની યાદી પણ જોઈશું. તો એ ક્યાં છે? 1907 થી માંડીને 1930, એટલે કે અંતિમ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુદ્ધિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. કરીએ શરૂઆત. મંગલ નમસ્કાર, સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ, મારો હાથ ટેબલ પર પછડાયો અને એમાં સ્પીકર ચાલુ થઈ ગયું. મારા વિડીયો 24 કલાક ચાલતા હોય છે. ઓકે, આવીએ પાછા. ભલે. તો અંતિમ યાદી 1907 થી 1930, બરાબર છે. અભ્યસ્ત સંજ્ઞા પણ જોઈ ગયા. ધાતુઓ જે છે, પહેલા અજંત છે, અકારાંત કોઈ નથી. અચ અંત, આકારાંત 6 છે, આકારાંત 6 છે, એ પણ તમને યાદ રહી જશે. તો એમાંથી આપણે પહેલો માં લઈશું. એટલે જેમ જેમ ધાતુ આવશે તેમ તેમ જ આપણે સૂત્રો લઈશું. એક સાથે બધું નહીં કરી દઈએ. પરિવર્તન એક સાથે કરવા જઈશું તો યાદ બી નહીં રહેશે, ફરી એ પાછું કરવાનું આવશે. એટલે આપણે માત્ર અત્યારે માં ને લઈને ચાલીશું. માં અંગ છે, માની નીચે અનુદાત આવશે, અંગ હલંત. આવો ધાતુ હું તમને બતાવું છું. ક્યાં બતાવું છું? ચોથા પ્રકરણની અંદર, બરાબર છે. અહીંયા લખ્યું છે 1907માં માં અંગ દેખાય છે ને તમને? માં અંગ માને શબ્દે છે, આવું દેખાય છે. અષ્ટાધ્યાયમાં આપ્યું છે. બાકી આપણી પાસે તો ક્રમ કયો છે? 1907 બરાબર જ છે ને. તો માને શબ્દે છે અર્થ છે માપવું, તોલવું. ગુજરાતીમાં માપવું, તોલવું. માં અંગમાં સીધા ધાતુ પર આવે એટલે યાદીમાં આવી ગઈ, એટલે તમને વધારે ખબર પડે. જુહોત્યાદિગણ. સૌથી તો પહેલા આપણે યાદ રાખવું પડશે કે વિકરણ પ્રત્યયનું સૂત્ર જુહોત્યાદિભ્ય શ્લોહુ 2475.
બરાબર. પછી શું યાદ રાખીશું બીજા નંબરે? શ્લુ યાની સપ વિકરણ પ્રત્યય લાગે છે ખરો, પણ શ્લુનો અર્થ લોપ થાય છે, કૌંસમાં આપ્યું છે. એ સૂત્ર પણ તમને બતાવી દઉં એટલે ખ્યાલ આવે. એક એક 61. 1-1-61 એ સંજ્ઞા કરનારું સૂત્ર છે, નામકરણ કરનારું સૂત્ર છે. અને 60મું સૂત્ર અર્થ બતાવે છે. 60-61 60મું સૂત્ર અર્થ બતાવે છે. કોનો? લોપનો. અદર્શનમ લોપ આપણે કરીએ છીએ ને, 1-1-60 છે અને એના પછીનું 61મું છે. તો લોપ સંજ્ઞાના બીજા 3 પદો છે, નામકરણ છે, પણ અર્થ શું થાય? લોપ જ કરવો, લોપ જ કરવો. પણ એ કેમ આવું કર્યું? આમ 4 થાય: લોપ, લુક, શ્લુ, લુપ. આવા 4 પદો છે આખા અષ્ટાધ્યાયમાં. પણ એ 4 મૂકવાનું કારણ જુદું જુદું છે. અદર્શનમ લોપ કરીએ છીએ ત્યારે જે તે કદાચ એક જ વર્ણનો લોપ કરીએ છીએ, જેમ કે સપ વિકરણ પ્રત્યય છે, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ, સની લશક તદિતેથી સંજ્ઞા કરીએ, અને પછી તસ્ય લોપ કરીએ, અને પછી અદર્શનમ લોપ કરીએ. એક એક વર્ણને લોપ કરીએ છીએ, અદર્શન કરીએ. પણ ધારો કે શ્લુ છે, શ્લુ છે તો એ સંજ્ઞા ખરી, પણ સપની જ સંજ્ઞા છે અને શ્લુનો અર્થ લોપ કરવાનો છે, લોપ જ થાય. પણ આખા પ્રત્યયનો લોપ થાય. ત્યાં પછી સપ ને પની હલંત્યમ ને સલશક તદિતે એવું નહીં કરવાનું, કારણ કે અ પણ જતો રહેવાનો છે. એટલે આખા સપનો લોપ શ્લુથી, એટલે કે આખા પ્રત્યયનો જ લોપ થઈ જાય છે. તો એટલું આપણને પરિવર્તન શ્લુ મૂકવાની. અને સાથે સાથે શ્લુ આપણે એક વિકરણ પ્રત્યય તરીકે પણ, વિકરણ એટલે સપ જ છે, સપનું જ શ્લુ થયું છે. એટલે 2 વસ્તુ એમાં આવી ગઈ. અને શ્લુનું પાછો રૂપ પણ ચાલશે, શ્લવ સૂત્ર બનશે, આખું નવ સૂત્ર પણ બનશે. અને શ્લવ કરવાથી શું થઈ જશે પાછું? તો કે એનું દ્વિત્વ અભ્યાસ કરવાનું છે, દ્વિત્વ કાર્ય કરવાનું છે. અભ્યાસ નહીં પણ દ્વિત્વ કાર્ય કરવાનું છે. ઓકે, તો શ્લુ સૂત્ર સંજ્ઞા એટલે કે નામકરણ કરનાર ક્યાં છે? 61માં. 60માં અદર્શનમ લોપ, અર્થ તો એના જ થવાના છે, પણ શબ્દ બદલાઈ ગયો, શ્લુ. અને નામકરણ બદલાવવાથી પણ થોડુંક કાર્ય પણ બદલાયું. શું? તો કે આખાએ વિકરણ સપ વિકરણ પ્રત્યયનો લોપ કરી નાખે છે, કશું રહેતું નથી. પણ કશું ન રહેવાથી અર્થ સરસે પાછો, અર્થ નહીં જતો રહે. કેમ? તો એના માટેનું અલગ સૂત્ર છે. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ, આવું સૂત્ર. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ બતાવું પછી કયો નંબરનું છે તે. બરાબર. તો પહેલા તો આટલું જાણી લઈએ. પ્રત્યય લોપ યદિ, પ્રત્યયનો લોપ જો લુક, શ્લુ, લુપ એતૈહિ વિશિષ્ટ શબ્દૈહિ ક્રિયતે, આવા વિશિષ્ટ શબ્દોથી જ્યારે લોપ કરવામાં આવે છે ત્યારે તર્હિ તો તાદૃશસ્ય લોપસ્ય ક્રમેણ લુક શ્લુલુપ ઇતિ સંજ્ઞા દીયતે. આવી સંજ્ઞા યાની નામકરણ આપવામાં આવ્યા છે. એમાંથી આપણને જુહોત્યાદિભ્ય શ્લુહ એટલું જ અત્યારે લઈશું. બરાબર છે. તો એ શ્લુ વિકરણ પ્રત્યય શપ આવે છે, પણ એ શપનો લુક થઈ જાય છે, શ્લુ થઈ જાય છે. લુક કરતા શ્લુ થઈ જાય છે. અને શ્લુ થવું એટલે લોપ થવો. બરાબર છે. જ્યોત્યાદિભ્ય શ્લુ. લોપ થયા પછી પણ એનો અર્થ તો લાગુ પડશે. જે કઈ પ્રક્રિયા વિધિ કરવાની થશે તે એના અનુસંધાનમાં કરવાની થશે. કેમ થશે? તો કે પ્રત્યય લોપે, મારે લખવું પડશે એટલે ખબર પડશે.
કે ક્યાં છે. લોપે પ્રત્યય લક્ષણ 62 નજીકમાં જ હતું ને, એના પછીનું જ હતું. આના પછીનું તરત જ છે. પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ. શું કે છે? પ્રત્યયસ્ય લોપે કૃતે, પ્રત્યયનો લોપ કરતા, અપી પણ, અપી અવ્યય છે. સર બોલો જલ્દી. અહીંયા બાજુમાં સર ફૂલ સ્ક્રીન આપેલી છે ને ઓપ્શન, ત્યાંથી સ્ક્રીન થોડી ફૂલ કરો. જો અહીંયાથી સર કરવા જઈએ તો અડધું કપાઈ જાય બરોબર બધા. સ્ક્રીન મોટી કરશું તો અહીંયા મારું લખાણ પણ કપાશે, પછી મારે ફેરવવું પડશે. નહીં દે વંચાતું? થોડું નાનું પડે છે. ના એટલે આવી રીતે નહીં, આ બાજુમાં લાસ્ટ ઓપ્શન આપેલો ને ફૂલ સ્ક્રીન વાળો નીચે, ત્યાંથી મારું આવે. ભૂલ તો છે. હા હવે બરાબર છે. વાંધો નહીં, હું ફેરવતો રહીશ. આ તો ખાલી બતાવું છું. પ્રત્યયશ લોપે કૃતે અપી પ્રત્યય આશ્રિતમ કાર્યમ ભવતી. યાની પ્રત્યયનો ભલે લોપ થશે પણ એનું કાર્ય તો થશે, આવું કે છે. બરાબર છે? એટલે 3 સૂત્રો આપણે એક સાથે છે. અદર્શનમ, લોપ, પછી પ્રત્યયસ્ય 61મું પ્રત્યયસ્ય લુક શ્લુ લુપ, લુપ શ્લુ લુપ. અને બોલાવો તો સ્પીકર કરો તો પ્રત્યયસ્ય લુક્ષ્લુલુપઃ, પ્રત્યયસ્ય લુક્ષ્લુલુપઃ, પ્રત્યયસ્ય લુક્ષ્લુલુપઃ. બરાબર છે? ચોથા પ્રકરણમાં પછી શું યાદ રાખીશું? જ્યોત્યાદિભ્ય શ્લુહુ. નવું આવ્યું, જ્યોત્યાદિભ્ય શ્લુહુ, જે વિકરણ પ્રત્યય લાવે છે. કર્તરી શબ્દ ની જગ્યાએ, કર્તરી શબ્દ તો આપણે જાણીએ છીએ, કોમન સાર્વજનિક છે. પછી શ્લોવ જે છે 6, 1, 10, 6, 1, 10, એનાથી શું કરવાનું છે? તો કે જ્યાં શ્લુ લાગશે તો ત્યાં દ્વિત્વ કરવાનું છે. 6, 1, 10 સાષ્ઠ દ્વિત્વ પ્રકરણ આગળ આપણે જોયું હતું. બરાબર? જો ધાતુમાં દ્વિત્વ ન કર્યું હોય તો દ્વિત્વ કરવું. જેમ આગલા 4 ધાતુમાં કયા સૂત્રથી કરતા હતા? સંન્યંગોથી. બરાબર છે? એની જગ્યાએ અહીંયા શ્લવથી કરીશું, દ્વિત્વ કાર્ય કરીશું. બરાબર છે? 6, 1, 10. શ્લવ. શ્લવ, શ્લવ. સપ્તમી એક વચન છે, પરમાં હોય ત્યારે. શ્લવ, શ્લુ પરમાં હોય ત્યારે. શ્લવ. ઓકે. શ્લવ સપ્તમી એક વચન છે. સપ્તમી હોય ત્યારે પરમાં હોય. અનુવૃત્તિ અજાદેહે દ્વિતીયસ્ય ધાતોઃ અનભ્યાસસ્ય. આટલી અનુવૃત્તિ છે. અધિકાર એકાચો દ્વે પ્રથમસ્ય 6, 1, 1 શરૂઆત. શું કહે છે? શ્લવ પરે યસ્ય ધાતોઃ. યાની શ્લવ પરે એટલે શું? શ્લુ પરમાં હોય ત્યારે. અને શ્લુ એટલે શું? સપનો જ વિકાર, સપ વિકરણ પ્રત્યયનો વિકાર શ્લુ. તો શ્લવ પરે યસ્ય ધાતો દ્વિત્વમ ન કૃતમ અસ્તિ. જો દ્વિત્વ ન કર્યું હોય તો તસ્ય યથા નિર્દિષ્ટમ દ્વિત્વમ ભવતી. શું કરવાનું છે? દ્વિત્વ કરવાનું છે. શ્લુ ઇતિ પ્રત્યય લોપસ્ય એકા સંજ્ઞા અસ્તિ. શ્લુ એ પ્રત્યયના લોપની એક સંજ્ઞા છે. પ્રત્યયસ્ય લુક શ્લુ લુપઃ 61મું સૂત્ર 1, 1, 61 ત્યાં આપવામાં આવી છે.
यत्र श्लू संज्ञया प्रत्यय लोपः भवति तत्र वर्तमान सूत्रेण कयु वर्तमान श्लौ अनभ्यासस्य अंग अंगस्य द्वित्वं भवति શું થશે તો કે અનભ્યાસ અંગ જે છે એનું દ્વિત્વ કાર્ય થશે કિમ નામ અનભ્યાસઃ એ પણ આપણે જાણીએ છીએ પૂર્વાભ્યાસઃ પૂર્વમાં રહેલ હોય પૂર્વાભ્યાસ 614 इति अनन द्वितीय कृते द्वयोः यः पूर्वः यानी प्रथमः तस्य अभ्यास संज्ञा अने अनभ्यास संज्ञा अभ्यास संज्ञा આપણે જાણીએ પૂર્વાભ્યાસ પણ અનભ્યાસ એટલે શું हाँ तस्य अभ्यास संज्ञा पूर्वाभ्यास अतः यस्य धातोः द्वित्वं कृतं नास्ति जेनु द्वित्व कार्य न कर्યું હોય तादृशः धातुः अनभ्यासः धातुः बराबर છે જ્યાં દ્વિત્વ કાર્ય ન કરીએ દ્વિત્વ કરીએ એટલે પછી પાછા બે નામ પડી ગયા ઉભય અભ્યાસતા માને પૂર્વો અભ્યાસ પણ આ કાર્ય ન કર્યું હોય તો ધાતુ કેવો અનભ્યાસઃ અનભ્યાસઃ इति उच्यते अस्य धातोः श्लौ परे શું કરવાનું છે દ્વિત્વમ ભવતિ દ્વિત્વ કાર્ય થશે દા અત્યારે નહીં લઈએ માં અત્યારે લેવાનો છે તો આ શ્લૌ સૂત્ર શ્લૌ 6 1 10 12 સૂત્ર સુધી આપણે સળંગ ક્રમ રહેશે સાષ્ઠ દ્વિત્વ પ્રકરણ 12 છે કે 11 12 છે મારા ખ્યાલમાં શ્લૌ પછી શું આવશે ભ્રુયાદિ ધાતુ એક અંતર્ગણ ઉપગણ જેને કહીશું શું કહીશું ગણ તો આપણા મુખ્ય કેટલા 10 1 થી 10 એ દસે ગણમાં જે દસે ગણ છે એ દરેકમાં ક્યાંક ક્યાંક ઉપગણ પણ આવશે ઉપગણ એટલે ગણમાં ગણ ગણમાં ગણ એમાંનો એક ગણ હજી બીજા ગણ આમાં આવશે જીવોત્યાદિમાં 24 ધાતુમાં બીજા ગણ હજી આવશે એમાં ભ્રુયાદિ ધાતુ અથવા ભ્રુયાદિ ગણ કહીશું આપણે ઉપગણ કહીશું તો ભ્રુય આદિ ધાતુ કેટલા 3 ડુ ભ્રુય એ ચોથામાં જોઈશું આપણે આ 10મું પ્રકરણ મેં તમને ખોલી અત્યારે બતાવી રહ્યો છું ચોથામાં પાછા આવીશું ડુ ભ્રુય મા અંગ અને ઓહાંગ આમાં સ્વરાંકન ખાલી નથી સ્વરાંકન ક્યાં છે ચોથામાં આવશે તો ડુ ભ્રુય મા અંગ તથા ઓહાંગ મહાગાહા દાદામાં મા અને હા અને ભ્રુ જે છે એ ઋકારાંત છે આકારાંત નથી એટલે બે શરૂઆતમાં આવશે પછી ઋકારાંત જોઈશું ત્યારે ડુ ભ્રુય લઈશું બરાબર છે તો ભ્રુયાદિ ગણમાં કેમ જુદો કરવો પડ્યો આ ત્રણને કેમ જુદા કરવા પડ્યા ડુ ભ્રુય મા અંગ ને ઓહાંગ તો કે આ ત્રણ ધાતુ કેવા છે ભ્રુયાદિ ધાતુ ઉપગણ કહીશું આપણે ભ્રુયાદિ અહીંયા દેખાય છે ભ્રુયાદિ અહીંયા કેમ તો એક સૂત્ર એના માટે આવે છે ભ્રુયામિત 7 4 76 બરાબર છે દ્વિત્વ કાર્ય પછી અભ્યાસ કાર્ય મોટા ભાગે 7મા અધ્યાયમાં જાય છે અચ્છા તો સૂત્ર આવે છે ભ્રુયામિત એ ખોલીને પછી તમને બતાવીશ સમય આપણો ઓવર થઈ રહ્યો છે એટલા માટે તો એ સૂત્રથી આ ત્રણ ધાતુ જે છે ડુભ્રુય માંગ ને ઓહાંગ એમાં શું કહે છે ઈ થઈ જાય છે ક્યાં થશે એ સૂત્ર ખોલીને આપણે જોઈશું બરાબર છે પછી રૂપરૂ એ અલગ સૂત્ર આવે છે એ આવશે ત્યારે આપણે જોઈશું અત્યારે તો આપણે મા અંગને જ લક્ષમાં રાખીશું પણ એ મા અંગમાં ભ્રુયામિત તો આવશે ભ્રુયામિત આવશે બરાબર છે પછી રૂપરૂ અને ઘૃહૃ આ બે માત્ર વેદમાં જ વપરાશે છાંદસનો અર્થ શું લઈશું વેદ વેદમાં જ એટલે વૈદિક ધાતુ છે આ બે કયા ઘૃ અને હૃ બહુલમ છંદસી કદાચ સૂત્ર આવશે બરાબર છે 12 જગ્યાએ છે એકનું એક સૂત્ર બહુલમ છંદસી પણ જ્યાં જ્યાં
છાંદસ કહીશું ત્યાંથી આપણે માત્ર વેદમાં જ એ ધાતુનો પ્રયોગ લૌકિકમાં કદી નહીં થાય એટલા માટે છે. બાહુલકાત છે એ થઈ જાય છે. પરિણામ બધામાં એકનું એક જ આવશે પણ સૂત્રો જુદા આવશે. તો એક ભ્રુયામિત સૂત્ર પણ આવશે. શરૂઆતમાં જ્યોત્યાદિભ્ય શ્લુહ શ્લવ આવશે દ્વિત્વ કાર્ય. પછી ભ્રુયાદિ ધાતુ ગણ છે ઉપગણ છે એમાંથી ભ્રુયામિત આવશે જે 3 ધાતુમાં કામ કરશે. કયામાં? ડુભ્રુય, મહાંગ અને ઓહાંગમાં. ભ્રુયામિત આપણે હજી જોવાનું બાકી રાખીએ છીએ. છે કોઈને પ્રશ્ન? પછી આ ચોથું પ્રકરણ જ ખોલેલું છે. મહાંગ માની નીચે નિશાની અનુદાત્મક. અને અંગ હલંત. માને શબ્દે ચ માપવું તોલવું અર્થ છે. માં ઈતકરણ કરી દઈએ હલંત્યમ સૂત્રથી અંગની ઈત સંજ્ઞા થશે. લોપ દર્શનમ લોપ. અનુદાત ગીત આત્માને પદમ ધાતુ આત્માને પદી થઈ જશે. પણ પછી મીમા કેવી રીતે બને છે અને મિમિતે કેવી રીતે બને છે એટલું આપણે બાકી રાખીએ. મીમા અને મિમિતે બરાબર છે. મીમાથી બાકી છે. મીમા આપણે જોવાનું છે. છે કોઈને પ્રશ્ન? નહીં. ઓકે. સાથે સાથે આગળ આપણે શરૂઆતમાં જે પ્રત્યયોનું વિભાજન સાર્વધાતુક તિંગ પ્રત્યય વગેરે ખરું. સાથે પિત્ત અને અપિત્ત. પિત્તમાં પણ 2, અપિત્તમાં પણ 2. શું? હલાદી અજાદી. પિત્ત અપિત્ત એની પણ જરૂર પડશે હવે ખાસ કરીને. અને સાર્વધાતુકમ અપિત્ત આગળ સૂત્ર જોયું. સાર્વધાતુકમ અપિત્ત તો ત્યાં શું છે? જે પિત્ત નથી તે બધા અપિત્ત. પણ અપિત્તમાં પાછા 2 ભાગલા હલાદી અને અજાદી. આ બંનેથી શું પરિવર્તન આવશે એ વસ્તુ હવે આવશે. ગીતવત થઈ જશે. જે પિત્ત નથી તે અપિત્ત. સાર્વધાતુકમ અપિત્ત. અને અપિત્ત એટલે શું? તો કે ગીતવત. અતિદેશ સૂત્ર અતિદેશ. અને ગીતવત એટલે શું? અંગની ઈત સંજ્ઞા થતી નથી છતાં પણ એને થાય છે એવું માનીશું. અને થાય છે એવું માનવાથી શું થઈ જશે? ગીતવત થવાથી ગુણનો નિષેધ. કિમિતિ ચ સૂત્ર 6 એનાથી નિષેધ થઈ જશે. આ બધું હવે આવશે ધીમે ધીમે. ઓકે. તો અહીંયાથી અટકીશું, વિરામ લઈશું. છે કોઈને પ્રશ્ન? નહીં. મહાગા દાદા વિભિરી રૂપરૂભ્રુ શ્રુઘ્રુ પુહ્રુ ભસ્તન જનધીસ નિજ વિજ વિશતુર. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. સાથે એક બીજી વસ્તુ ઉમેરાવાની છે. ઘુ સંજ્ઞક ધાતુ અને અઘુ સંજ્ઞક ધાતુ. દાદા ઘોધાપ આવું એક સૂત્ર છે શરૂઆતમાં. તો એની જરૂર પણ અહીંયા પડશે. ઘુ સંજ્ઞક ધાતુ ઈ હલ્યકોહો માં અંગમાં જ આવવાનું છે. ઈ હલ્યકોહો સૂત્ર આવશે. અઘુ સંજ્ઞક અને ઘુ સંજ્ઞક. અને એ બેને જાણવા માટે દાદા ઘોધાપ આવું સૂત્ર છે. દાપ ને દૈપ ને છોડીને બાકીના જે ધાતુ છે એ ઘુ સંજ્ઞક છે. આવું એક સૂત્ર છે. દાદા ઘોધાપ. ઓકે. જેમ જેમ આવશે તેમ તેમ ધીમે ધીમે જોઈશું. ઓકે. શુભરાત્રી.